ગુડ મોર્નિંગ સર, મારું નામ ખીચે અરમાન છે અને આજે અમે એનબીસી એક સેકન્ડરી સ્કૂલના અંદર આવ્યા છીએ. આ પ્રોજેક્ટનો હેતુ છે ઔષધિ. તો સૌથી પહેલી ઔષધિ છે મીઠો લીમડો. જો આપણે રોજ સવારે મીઠા લીમડાના 3 થી 4 પત્તા ખાઈએ તો ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોની સંભાવના ઘટી જાય છે. લીમડાના અંદર એવા પોષક તત્વો આવેલા હોય છે કે જે વાળને સફેદ થવા દેતા નથી અને વાળને ખરવાની સમસ્યાથી પણ દૂર રાખે છે. લીમડામાં સમાયેલા ગ્લાયકોપ્રોટીન એ કેન્સરના સેલ્સની ગ્રોથને રોકે છે. બીજું છે ફુદીના કોથમીર. જ્યારે આપણાને ઝાડા કે ઉલટી થતા હોય ત્યારે ફુદીનાનો રસ પીવાથી તેમાં રાહત મળે છે. જ્યારે આપણાને તીવ્રતા હોય ત્યારે પણ ફુદીનાનો રસ પીવાથી તેમાં રાહત મળે છે. ફુદીના જ્યારે આપણા દાંતમાંથી લોહી નીકળતું હોય ત્યારે પણ આપણે ફુદીનો ચાવી લઈએ તો તે પણ લોહી નીકળતું બંધ થઈ જાય છે. તો બીજી બાકી ઔષધિઓ કુલાડા અબુબકર સમજાય છે. સર, આપણે એલચી વિશે જાણીએ. એલચી રોજ સવારે ખાવાથી મોઢામાંથી દુર્ગંધ દૂર થાય છે. એલચી ખાવાથી અવાજ સારો થાય છે. એલચી ખાવાથી મોઢામાંથી દુર્ગંધ દૂર થાય છે. એલચીનું પાણી પીવાથી પેટનો દુખાવો દૂર થાય છે. એલચી ખાવાથી ગળાના અંદર સોજો હોય ને તે પણ દૂર થાય છે. બીજી ઔષધિ અમારા અરમાનભાઈ સમજાવશે. બીજી ઔષધિ છે હળદર અને મધ. હળદરનો પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. હળદર અને મધ ને મિક્સ કરી તેને ખાવાથી શરદી મટે છે. હળદરના અંદર પોટેશિયમ આવેલું હોય છે જે આપણો લોહી પાતળો કરે છે.